સુરતના પાલ વિસ્તારમાં લૂંટના પ્રયાસના મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ પરફ્યુમ શોપના માલિકને બંધક બનાવી ચાકુની અણીએ 10 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વેપારીએ બૂમાબૂમ કરતા આરોપીઓ ધમકી આપી ફરાર થઈ ગયા હતા। સુરતના પાલ વિસ્તારમાં 9 જુલાઈ 2026ના રોજ લૂંટના પ્રયાસની ઘટના સામે આવી હતી। પાલ વિસ્તારમાં આવેલ પરફ્યુમની દુકાનના માલિકને 3 આરોપીઓએ બંધક બનાવી ચાકુ બતાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। જો કે વેપારીએ હિંમત બતાવી બૂમાબૂમ કરતા આરોપીઓ ડરી ગયા હતા અને ધમકી આપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આ મામલે પાલ પોલીસે તપાસ શરૂ કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા મુખ્ય આરોપી યશ અગાઉ 1.5 વર્ષ પહેલા જ પરફ્યુમની દુકાનમાં કામ કરતો હતો। હાલ પૈસાની જરૂરિયાત હોવાથી તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। અત્રે પાલ પોલીસ સ્ટેશન ખાતે 402/2026નો ગુનો નોંધાયો છે। જે ગુનાની અંતર્ગત 308(4), 351(3), 352, 115(2), 135 GP એક્ટ 54ની કલમો લગાવવામાં આવી છે। 7 વર્ષની સંજ્ઞાને લગતો ગુનો છે। બનાવની તારીખ છે 9/7/2026, બપોરનો સમયગાળો છે 2 થી 2:30 વાગ્યા સુધીનો। બનાવની ઘટનામાં એવું છે કે જયમીન ડોબરિયા નામનો એક વ્યક્તિ છે, જેની અહીંયા TM પરફ્યુમ કરીને આબોરે કોમ્પ્લેક્સમાં પરફ્યુમની દુકાન ચાલી રહી છે। જેની અંતર્ગત એ બપોરે દુકાનમાંથી નીચે ઉતરતા હતા। એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો છે એ સ્પ્લેન્ડર બાઇક લઈને આવે છે અને એને નામ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે, અને એમ કે છે જયમીન ડોબરિયા। એટલે પાછળનો ઈસમ છે એ ઉતરી જાય છે અને એને કાંઠેથી પકડી લે છે। જ્યારે આગળ ચલાવનાર ઈસમ છે એમ કે છે કે તું પતાઈને બહાર આવી જા। એ ઈસમ છે એ સ્પ્લેન્ડર લઈને બહાર જતો રહે છે અને જે બીજો ઈસમ છે એને ગળેથી પકડી અને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ઢીક્કા મુક્કીનો માર મારે છે અને એમ કે છે કે 10 લાખ રૂપિયા દે યશને તેરા ગેમ બજા ડાલા હે। પેલો પૂછે છે કે કોણ યશ, કોણે તમને મારા વિરુદ્ધ કીધું છે? તો કે 10 લાખ રૂપિયા દે એમ કરી અને એને ખેંચી અને એ બહાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને જબરદસ્તીથી એને સ્પ્લેન્ડરમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે। કેળમાંથી ચપ્પુ કાઢે છે પરંતુ એની કેપ બહાર કાઢતો નથી અને ચપ્પુ બતાવી ધાક ધમકીથી મારવાનો પ્રયત્ન કરી અને એને ખેંચવાનો બહાર પ્રયત્ન કરે છે। મીનવાઇલ આ ફરિયાદી છે એ બૂમ બરાડા કરે છે, જેના કારણે બંને આરોપીઓ ગભરાઈ જાય છે અને એને મૂકી અને સ્પ્લેન્ડર લઈને બહાર જતા રહે છે। ત્યારબાદ ફરિયાદી છે એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે, પરંતુ ખૂબ ગભરાયેલો હોવાથી પરિવાર સાથે વાતચીતમાં 2 દિવસનો ટાઈમ લે છે। પરંતુ પોલીસે આમાં સઘન અપરાધની ગંધ આવતા પોલીસે આમાં બિલકુલ કડક ધોરણે કામગીરી કરી અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓના ફૂટેજ માટે ત્યાં આગળ જઈ અને CCTVની તપાસ કરી। તો ત્યાં આગળ જોયું તો 2 દિવસથી એ લોકો ત્યાં એની રેકી કરી રહ્યા હતા અને પોલીસે એમના ચહેરાથી એમની ઓળખાણ કરી અને એ લોકોનું રેસિડન્ટ ક્યાં છે એ તપાસ કરી। તો એમાં 3 આરોપીના નામ સંકળાયેલા મળ્યા: દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા કે જે પહેલા એની પાસે છોડીને ગયો હતો અને ત્યાં 1.5 વર્ષ નોકરી કરેલી હતી, અને ત્રીજો હતો બાઇક ચાલક જે યશ દિનેશભાઈ ગળચર। આ 3 જણાની સંડોવણી મળતા પોલીસે એમના ઘર પાસે વોચ રાખી હતી અને પોલીસે 3 આરોપીઓને ઝડપી કર્યા। મીનવાઇલ અહીંયા આગળ આપણે જયમીનભાઈને પણ કીધું કે આપ ફરિયાદ આપો, આ ગંભીર પ્રકારનો ગુનો છે। જયમીનભાઈ પરિવાર સાથે વાર્તાલાપ કરી અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક પોલીસે એમની ફરિયાદ લીધી છે અને 3 આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।